નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધાનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલાઓ ચાલુ હતા ત્યાંથી આગળ વધીએ તો એના માટે સૂત્રો ફરીથી એક વખત યાદ કરી લઈએ. તો આપણું મેઇન સૂત્ર હતું ગતિ ઉર્જા, ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ ઇક્વલ ટુ 1/2 mv મેક્સિમમ સ્ક્વેર ઇક્વલ ટુ EV0. V0 એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ ઇક્વલ ટુ HF માઇનસ phi0. phi0 એટલે વર્ક ફંક્શન અથવા તો કાર્ય વિધેય. બીજું સૂત્ર હતું વર્ક ફંક્શન માટે HF0. F0 એટલે શું હતું? થ્રેશોલ્ડ આવૃત્તિ. અને આ હતું વર્ક ફંક્શન અથવા તો કાર્ય વિધેય. એના પછી આપણે ફોટોનની લાક્ષણિકતાઓ જે ભણી ગયા હતા એમાં સૂત્રો આવેલા હતા. તો એ સૂત્રનો જનરલી બહુ વધારે પડતો આપણે ઉપયોગ કરેલો નથી, કારણ કે ફોટોન માટે જે દાખલાઓ છે એ આ ચેપ્ટરમાં આપણે આગળ જતા પણ ગણીશું, બરોબર છે. એના પછી સૂત્ર હતું તીવ્રતા અને પાવર. તો પાવરનું સૂત્ર હતું ઉર્જાના છેદમાં સમય, અને તીવ્રતાનું સૂત્ર હતું ઉર્જાના છેદમાં સમય ગુણ્યા ક્ષેત્રફળ. એક ફોટોનની ઉર્જા હતી HF, n ફોટોનની ઉર્જા શું લખાય? NHF. તો ટોટલ આટલા સૂત્રો આપણે મેળવેલા છે અને આને રિલેટેડ દાખલાઓ આપણે ગણી ગયા છે. અહીંથી આગળ વધીએ તો દાખલાઓનો સિલસિલો સ્ટાર્ટ કરીએ. તો NCERT નો સ્વાધ્યાયનો 11.27 નંબરનો દાખલો. રકમ ધ્યાનથી વાંચો અને ડેટા. તો સીઝિયમ ધાતુ આપેલ છે, એના ઉપર લગાડેલ ટંગસ્ટન નિયોન બલ્બમાંથી આવતા 640.2 નેનોમીટર એટલે તરંગ લંબાઈ આપેલી છે. તરંગ લંબાઈની સંજ્ઞા આપણે લઈ છીએ લેમ્બડા ઇક્વલ ટુ 640.2 નેનોમીટર. મીટરમાં ફેરવીએ 640.2 1 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર. તરંગ લંબાઈના એકરંગી પ્રકાશ વડે પ્રકાશિત થાય છે. સ્ટોપિંગ પોટેન્શિયલ 0.54 વોલ્ટ આપણને ત્યારે જોવા મળે છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલની સંજ્ઞા V0 ઇક્વલ ટુ 0.54 વોલ્ટ. આ ઉદ્ગમની જગ્યાએ આયન ઉદ્ગમ મૂકવામાં આવે તો 427.2 નેનોમીટર તરંગ લંબાઈ આપેલી છે વળી પાછી. એટલે હવે આપણે બે તરંગ લંબાઈ હોવાથી આને આપણે સંજ્ઞા આપી દઈએ λ1. તો આને અનુરૂપ તમને સ્ટોપિંગ પોટેન્શિયલ જે મળે છે એની સંજ્ઞા આપણે કરી નાખીએ V01. હવે આપણને જે બીજી તરંગ લંબાઈ આપેલી છે λ2 એ આપેલી છે આપણને 427.2 નેનોમીટર. આને પણ મીટરમાં ફેરવી નાખીએ 427.2 10⁻⁹ મીટર. તો નવું સ્ટોપિંગ પોટેન્શિયલ શોધો એટલે આપણે હવે V02 ફાઇન્ડ આઉટ કરવાનું છે. નવું સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે આપણે પ્રકાશ જે છે એ અલગ અલગ આવૃત્તિ તરંગ લંબાઈ વાળા આપાત કરીએ છીએ. તો એને અનુરૂપ એક વખત સ્ટોપિંગ પોટેન્શિયલ આટલું મળે છે, બીજી વખત સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું મળે એ મેળવવાનું છે. તો આ દાખલો ઘણી બધી રીતે શક્ય બને. દાખલા તરીકે પહેલી રીત જોઈએ આપણે તો સૂત્ર કેવું પસંદ કરવાનું કે જેમાં તમને જે ડેટા આપેલો છે એનો ઉપયોગ થતો હોય અને જે શોધવાનું હોય એ પદ પણ આવતું હોય. તો સ્ટોપિંગ પોટેન્શિયલ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર આપણી જોડે છે EV0 ઇક્વલ ટુ HF માઇનસ phi0. F ની જગ્યાએ જો તમે C બાય લેમ્બડા મૂક દો તો HC બાય લેમ્બડા માઇનસ phi0.
હવે આમાં તમે ચેક કરો તો V0 અને લેમ્બડા આ બંને આવે છે. બાકીની કિંમતો જનરલી આપણી પાસે જાણીતી છે. દાખલા તરીકે E ની કિંમત તો 1.6 10 ની -19, H ની કિંમત 6.625 10 ની -34, C ની કિંમત 3 × 10 ની 8 ઘાત. phi 0 નથી. તો હવે તમે શું કરશો કે આ બંને જે કિંમત છે લેમ્બડા 1 એ અહીંયા મૂકશો, V01 એ અહીંયા મૂકશો, તો એના ઉપરથી તમને સૌથી પહેલા શું મળી જશે? phi 0 વર્ક ફંક્શન મળી જશે. વર્ક ફંક્શનનો જવાબ જે પણ આવતો હોય એ હવે આપણે શું કરશું તો આ જ સૂત્રનો બીજી વખત ઉપયોગ કરશું આના માટે, બરોબર? એટલે સૂત્ર એક જ રહેશે પણ શરત બે થઈ જશે. એટલે તમારે અહીંયા લખી નાખવાનું રહે V01 લેમ્બડા 1 તો તમને phi 0 મળી જાય. પછી હવે આપણે બીજું સૂત્ર આવું નવું બનાવીએ તો EV02 equal to HC by lambda 2 minus phi 0. આમાં V02 એક જ અનનોન થાય, લેમ્બડા 2 તો એ તો આપેલું છે, phi 0 એ આપણે ઉપર શોધી લીધું હોય તો પહેલી મેથડ આ શક્ય બને, બરોબર છે? આ મેથડ થી પણ તમે ગણી શકો. અને બીજી મેથડ તો phi 0 ને તમે સીધું લોપની રીતે ઉડાડી દો તો પણ શક્ય બને. આપણે એ મેથડ થી આગળ વધી તો તમે આ રીત જાતે ઘરે ટ્રાય કરજો, બરોબર છે? આપણે બીજી રીતે ટૂંકમાં જે સહેલી છે એ રીતે આગળ વધી. તો સૌથી પહેલા જ્યારે એક રંગી પ્રકાશ આપણે વાપરેલો હતો ત્યારે ઉદ્ગમ તરીકે કોણ આપેલું છે અહીંયા? નિયોન બલ્બ માંથી આવતા એવું કીધેલું છે. એટલે નિયોન માંથી આવતું હોય ત્યારે પહેલો નંબર, અને જ્યારે બીજું તમને ઉદ્ગમ આપેલું છે આયન એટલે લોખંડ માંથી આવતું હોય ત્યારે નંબર 2, બરોબર? એટલે આપણે નિયોન ઉદ્ગમની વાત કરીએ તો ત્યારે આપણી જોડે સૂત્ર બને છે EV01 equal to HF1 minus phi 0. માટે EV01 equal to HC by lambda 1 F ની જગ્યાએ મૂકી દીધું છે minus phi 0. હવે આવી જ રીતે જો તમે ઉદ્ગમ બદલાવી નાખો પણ જેના ઉપર આપાત કરો છો એ ધાતુ એમ નામ જ છે એટલે વર્ક ફંક્શન ન બદલાય, બરોબર? કારણ કે વર્ક ફંક્શનનો આધાર કોના ઉપર હોય તો વર્ક ફંક્શનનો આધાર જે છે એ ધાતુના પ્રકાર ઉપર. હવે ધાતુનો પ્રકાર નથી બદલાતો, ઉદ્ગમનો પ્રકાર બદલાય છે. એટલે આપણે વર્ક ફંક્શન ચેન્જ થશે નહીં. ઉદ્ગમ બદલતા તો ઉદ્ગમ બદલતા અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ ચેન્જ થઈ જશે. EV02 equal to HC by lambda 2 minus phi 0 as it is. કારણ કે ઉદ્ગમ બદલીએ છીએ, ઉદ્ગમ દ્વારા પ્રકાશ જે સપાટી ઉપર આપાત થાય છે એમાં કોઈ જ ફેરફાર થતો નથી. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 આ બંનેને આપણે લોપની રીતે ઉકેલી નાખીએ. સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલતા. તો હવે લોપની રીતે ઉકેલવા માટે તમારે બંને સમીકરણોને જે છે એને ઉપર અને નીચે લખીએ. તેથી EV01 equal to HC upon lambda 1 minus phi 0. EV02 equal to HC upon lambda 2 minus phi 0. તો સમીકરણ 2 જે છે એની નિશાનીઓ આપણે ચેન્જ કરીએ. અહીંયા આગળ માઇનસ, આ પદ પ્લસ છે એટલે આ માઇનસ થઈ જશે, આ પદ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. તો વર્ક ફંક્શન કેન્સલ, આ બંને EV01 minus EV02 equal to
hc by lambda 1 minus hc upon lambda 2. આમાંથી આપણે v02 ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો હવે આમાંથી હું e કોમન કાઢી નાખું. v01 minus v02 equal to hc કોમન કાઢી નાખો 1 upon lambda 1 minus 1 upon lambda 2. આ e જે છે એ આ બાજુ છેદમાં આવતો રહેશે એટલે that will be like that. કિંમતો મૂકી દો. માત્ર આ એક જ અનનોન છે, બાકી બધી કિંમતો આપણી જોડે છે. એટલે પહેલા હું જમણી બાજુનો જવાબ લાવી દઉં, પછી આપણે ડાબી બાજુનો જવાબ મેળવીએ. તેથી v01 minus v02 equal to h ની જગ્યાએ 6.625 10 ની માઇનસ 34 ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં e ની જગ્યાએ 1.6 10 ની માઇનસ 19 ઘાત 1 upon lambda 1. તો લેમ્બડા 1 તરીકે આપણી પાસે તરંગ લંબાઈ કેટલી હતી? 640.2. અને 10 ની જે માઇનસ 9 ઘાત હતી એ ઉપર જતી રહે, 10 ની થઈ જશે પ્લસ 9 માઇનસ 10 ની પ્લસ 9 બીજી તરંગ લંબાઈ. તો બીજી તરંગ લંબાઈ આપણી જોડે હતી 427.2. તો આનું સોલ્યુશન કેલ્ક્યુલેશન તમે જાતે કરો તો એ તમને મળશે 12.4218. 12.4218 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત. માઇનસ 7 ઘાત કઈ રીતે આવશે? તો આ બંનેમાંથી 10 ની 9 ઘાત કોમન નીકળી જશે એટલે 10 ની કેટલી થઈ જશે? તો 8 + 9 17 ઘાત. અને અહીંયા માઇનસ 34 છે, વળી પાછી માઇનસ 19 ઘાત ઉપર આવશે એટલે એ પ્લસ થઈ જશે. એટલે આ બંનેનો સરવાળો 10 ની 17 ઘાત થયો પ્લસ 19 એટલે 36 ઘાત. અને આ માઇનસ 34, 36 માઇનસ 34 એટલે 10 ની વધશે પ્લસ 2 ઘાત. અને કાઉન્સની અંદર 0.001562 માઇનસ 0.002341. આનું સાદું રૂપ આપી દો એટલે માઇનસ 0.9674. આટલો જવાબ મળે છે. v01 ની કિંમત આપણને ઓલરેડી આપી દીધી હતી. v01 હતું આપણી જોડે 0.54 માઇનસ v02. તો v02 આ બાજુ આવે, આ પદ આ સાઈડ આવશે એટલે પ્લસ થઈ જશે. તેથી v02 ઇક્વલ ટુ 0.54 પ્લસ 0.9674 1.50 વોલ્ટ. આ જવાબ નવું સ્ટોપિંગ પોટેન્શિયલ. તો આટલો જવાબ જોવા મળે. જે મેથડ મેં તમને અગાઉ કીધી એ રીતે પણ તમે ટ્રાય કરજો તો એમાં તમને વર્ક ફંક્શન મળી જશે અને પછી તમારે એ વર્ક ફંક્શન અહીંયા મૂકવાનું એટલે આટલો જ આન્સર મળશે. પણ ધ્યાન રાખજો, વર્ક ફંક્શન તમને જૂલમાં મળે છે, ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે છે, કઈ રીતે તમે કિંમત મૂકો છો એના ઉપર આધાર રાખે. જો બધું એસઆઈ એકમમાં મૂકશો તો વર્ક ફંક્શન તમને જૂલમાં જ મળે. બરોબર, ચાલો આગળ વધીએ. સ્વાધ્યાયનો 11.29 નંબરનો દાખલો, એની રકમ વાંચો.
તો એમાં તમને 5 અલગ અલગ ધાતુઓના વર્ક ફંક્શન આપેલા છે. સોડિયમ, પોટેશિયમ, મોલિબ્લેડનમ અને નિકલ. આ 4 ધાતુઓ. તો એના ચારેયના વર્ક ફંક્શન આપણે પહેલા લખી લઈએ. સોડિયમ ધાતુનું વર્ક ફંક્શન ઇક્વલ ટુ આપેલ છે આપણને 2.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. એના પછી છે પોટેશિયમ ધાતુનું વર્ક ફંક્શન, એ આપેલું છે આપણને 2.30 વોલ્ટ ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી છે મોલિબ્લેડનમ 4.17 ઇલેક્ટ્રોન વોલ્ટ અને લાસ્ટમાં નિકલ 5.15 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ 4 ધાતુઓના વર્ક ફંક્શન આપણને આપેલા છે. તો પ્રશ્ન આગળ જોઈએ. આમાંથી કઈ ધાતુ ફોટો સેલથી 1 મીટર અંતરે મૂકેલા હિલિયમ કેડમિયમ લેસરમાંથી આવતા 3300 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં આપે? એટલે તમને આપાત પ્રકાશની જે તરંગ લંબાઈ છે એ આપી દીધી છે 3300 એંગસ્ટ્રોમ. લેમ્ડા ઇક્વલ ટુ 3300 એંગસ્ટ્રોમ આપી દીધું છે. હવે તમને પૂછેલું છે કે આ જે આપાત પ્રકાશ છે એને અનુરૂપ આ ધાતુમાંથી કઈ ધાતુઓ હશે કે જે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન આપશે નહીં? તો એના માટે તમારે યાદ કરવું પડે કે ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટેની શરત શું હતી. તો ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની શરત હતી, જે આપણે રિપીટેડલી કહીએ છીએ કે આપાત થતી ઉર્જા that must be greater than or equal to વર્ક ફંક્શન, અથવા તમે આ જ શરત બીજી રીતે કહી શકો કે આપાત પ્રકાશની જે આવૃત્તિ છે એ આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા શું હોવી જોઈએ? વધારે. અહીંયા તમને ઉર્જાઓ આપેલી છે એટલે આપણે આ શરતનો યુઝ કરશું, બરોબર છે. બાકી તમારે જો આ શરતનો ઉપયોગ કરવો હોય તો આ દરેકની તમારે થ્રેશોલ્ડ આવૃત્તિ અલગથી શું કરવી પડે? મેળવવી પડે. અને પછી આની આવૃત્તિ તો બહુ સહેલાઈથી મળી જ જશે કે F બરાબર C અપોન લેમ્ડા એના ઉપરથી. એટલે આ શરતનો પણ યુઝ કરી શકો, આનો પણ ઉપયોગ કરી શકો. હજી હું તમને કહું છું કે વર્ક ફંક્શન ને થ્રેશોલ્ડ આવૃત્તિ આ ચેપ્ટરના અત્યંત મહત્વના 2 ટોપિક છે. વર્ક ફંક્શન એટલે જે આપાત પ્રકાશ વડે અથવા જે આપાત પ્રકાશની લઘુત્તમ ઉર્જા વડે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય બનતું હોય એવી ઉર્જાને વર્ક ફંક્શન કહેવાય. અને જે લઘુત્તમ આવૃત્તિ વડે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન બને એને શું કહેવાય? થ્રેશોલ્ડ આવૃત્તિ, બરોબર છે. તો આપણે ઉપયોગ કરીશું આ શરતનો. તો સૌથી પહેલા આપાત ઉર્જા શોધીએ. તો આ તરંગ લંબાઈને અનુરૂપ આપાત થતી ઉર્જા ઇક્વલ ટુ, તો આપાત ઉર્જાનું સૂત્ર આપણી જોડે છે. ઉર્જાનું સૂત્ર આ ચેપ્ટરમાં એક જ છે, કયું? HF, બરોબર. તેથી E is equal to C by લેમ્ડા, જ્યાં આપણે F ની જગ્યાએ મૂકેલ છે. તેથી 6.625 10⁻34 3 ગુણ્યા 10⁸ અને લેમ્ડાની કિંમત 3300 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. તો આનો જવાબ તમને મળશે 6.02 10⁻19 જૂલ. હવે આપણને વર્ક ફંક્શન જે છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલા છે, એટલે આપણે આ ચારેયને જૂલમાં ન ફેરવાય, માત્ર જે જવાબ આવેલ છે એને આપણે શેમાં ફેરવી નાખીએ? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો 1.6
10⁻19 જૂલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ગણાય, તો 6.02 10⁻19 જૂલે કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ ગણાશે? તો E ઇઝ ઇક્વલ ટુ 6.02 10⁻19 ભાગ્યા 1.6 10⁻19 આ કેન્સલ. તો આનો જવાબ મળે છે 2.76 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જા તમને આપાત પ્રકાશની મળી. હવે જે ધાતુનું વર્ક ફંક્શન આના કરતા ઓછું હશે એ ધાતુમાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળે. જે ધાતુનું વર્ક ફંક્શન આના કરતા વધુ હશે, વર્ક ફંક્શન એટલે જે લિમિટેડ ઉર્જા છે, જે તમારે ચોક્કસ ઉર્જા વર્ક ફંક્શન માટે અથવા ઉત્સર્જન માટે જોઈએ જ, એને કહેવાય વર્ક ફંક્શન. એટલે આના કરતા વધારે ઉર્જાવાળી જે ધાતુ છે એમાં તમને ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળે નહીં. આના કરતા જે ઓછી ઉર્જાવાળી ધાતુ છે એમાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળે. તો ફોટો ઇલેક્ટ્રિક અસર માટે જરૂરી શરત આવી કઈક હતી કે આપાત થતી ઉર્જા ઇઝ મસ્ટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જે તે ધાતુનું વર્ક ફંક્શન. તમારે લઘુત્તમ આટલી ઉર્જા તો જોઈએ. આપણે એક ઉદાહરણ આપીને સમજાવેલું હતું, હજી બીજી વખત એક વખત સમજાવી દઉં તમને. દાખલા તરીકે અહીંયાથી અમદાવાદ જવું છે આપણે, તો એની ટિકિટ 100 રૂપિયા છે, પણ ખીચામાં તમારી પાસે માત્ર ને માત્ર 80 રૂપિયા પડેલા છે, તો પછી તમે અમદાવાદની ટિકિટ લઈ શકો નહીં. કારણ કે ત્યાં પહોંચવા માટેનું લઘુત્તમ ભાડું 100 રૂપિયા છે. એટલે આ એવી બાબત થઈ કે તમારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવવું હોય તો લઘુત્તમ ઉર્જા કેટલી હોવી જોઈએ? લઘુત્તમ ઉર્જા અલગ અલગ ધાતુની વાત છે, આ તો તમે આપાત ઉર્જાની વાત કરી. આ ઉર્જા કઈ છે? આપાત થતી ઉર્જા. હવે ધારો કે અમારે સોડિયમમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવવું છે, તો સોડિયમ માટે લઘુત્તમ આપાત ઉર્જા કેટલી હોવી જોઈએ? 2.75. આના કરતા ઓછી હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સોડિયમ શું કરી દેશે? ના પાડી દેશે. એવી જ વાત પોટેશિયમમાંથી. પોટેશિયમ માટે લઘુત્તમ ઉર્જા કેટલી? 2.30. જો 2.30 કરતા ઓછી ઉર્જા તમે આપાત કરશો તો પોટેશિયમ ધાતુ પણ ઇલેક્ટ્રોનના ઉત્સર્જન કરવાની શું કરી નાખશે? ના પાડી દેશે. એટલે દરેક ધાતુઓ માટે બાંધેલું કંઈક ચોક્કસ ઉર્જાનો જથ્થો હોય, જેને આપણે વર્ક ફંક્શન કહીએ છીએ. આ આપણી આપાત ઉર્જા મળી, કેપેસિટી, કે ભાઈ આ ઉર્જા મેં આપાત કરી, તો આમાંથી કઈ ધાતુ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન દર્શાવશે? તો આટલી ઉર્જા આપાત કરી 2.76. આના કરતા વધુ છે? હા. તો પછી સોડિયમ ધાતુ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન દર્શાવશે. 2.76 આના કરતા વધારે છે, 2.30 કરશા તો હા, તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન દર્શાવે. 4.17 એટલે મોલિબ્લેડનમમાં તમારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવા માટે લઘુત્તમ 4.17 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપાત કરવી પડે. આના કરતા ઓછી ઉર્જા ચાલે નહીં. એવું ને એવું નિકલમાં 5.15 આપાત કરવી પડે. એટલે એનો મિનિંગ એવો થયો કે આપણી ઉર્જા આ બંનેના વર્ક ફંક્શન કરતા ઓછી છે, એટલે આમાંથી બે ધાતુ જે છે એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન દર્શાવશે અને બાકીની બે ધાતુ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન દર્શાવશે નહીં. એટલે એને અનુરૂપ જવાબ તમારે લખી કાઢવાનો, સોડિયમ અને પોટેશિયમ. સોડિયમ અને પોટેશિયમમાં એ ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવશે, જ્યારે બાકીની બે ધાતુ છે મોલિબ્લેડનમ અને નિકલ, એ ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવશે નહીં. બરાબર? તો 11.29 નંબરનો દાખલો પૂર્ણ.
હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 2. પહેલું ઉદાહરણ આપણે અગાઉના લેક્ચરમાં ગણી ગયા હતા, એટલે ઉદાહરણ નંબર 2 ઉપર ધ્યાન આપો. તો ઉદાહરણ નંબર 2 ની રકમ જોઈએ. સીઝિયમ નું કાર્ય વિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એટલે આપણને વર્ક ફંક્શન આપી દીધું છે. તો પહેલો પ્રશ્ન, સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધો. તો પ્રશ્ન નંબર 1, થ્રેશોલ્ડ આવૃત્તિની સંજ્ઞા વિદ્યાર્થી મિત્રો F0 હોય. તો એના અનુરૂપ આવૃત્તિ જોતી હોય તો phi0 ઇક્વલ ટુ સૂત્ર શું છે આપણી જોડે? HF0. સો F0 ઇક્વલ ટુ phi0 upon H. ધ્યાન શું રાખશો? તો H ની કિંમત જૂલ ઇન્ટુ સેકન્ડમાં હોય, એટલે કે SI એકમ. એટલે વર્ક ફંક્શન મસ્ટ બી ઇન SI એકમ. ઇલેક્ટ્રોન વોલ્ટમાં ચાલે નહીં, એટલે આને આપણે SI એકમમાં ફરજિયાત ફેરવવું પડે. તો 2.14 છે તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા જૂલ હતા? 1.6 10 - 19 છેદમાં H ની કિંમત મૂકી દઈએ 6.625 10 - 34. એટલે તમને થ્રેશોલ્ડ આવૃત્તિનો જવાબ જે છે એ મળે છે 5.16 10 - 14. વેરી સિમ્પલ. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ. ચાલો બીજો પ્રશ્ન સોલ્વ કરીએ. બીજો પ્રશ્ન પૂછેલો છે કે 0.60 વોલ્ટના સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા ફોટો પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ શોધો. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ 0.60 વોલ્ટ છે, તો એને અનુરૂપ તમારે આપાત પ્રકાશની તરંગ લંબાઈ મેળવવાની છે. એટલે આ બંને વચ્ચે રિલેશન ધરાવતું સૂત્ર આપણી જોડે છે EV0 ઇક્વલ ટુ HF માઇનસ phi0. F ની જગ્યાએ C બાય લેમ્ડા મૂક દો તો EV0 ઇક્વલ ટુ HC અપોન લેમ્ડા માઇનસ phi0. હવે આમાંથી શોધવાનું છે લેમ્ડા. બાકીની બધી કિંમત તમને આપેલી છે. તો સૌથી પહેલા લેમ્ડાને આપણે સૂત્રનો કરતા બનાવવાનો છે અને પછી કિંમત મૂકવાની. પહેલા કિંમત મૂકવી નહીં. તો phi0 આ સાઈડ લઈ લો એટલે HC બાય લેમ્ડા ઇક્વલ ટુ EV0 પ્લસ phi0. તેથી લેમ્ડા ઇક્વલ ટુ એટલે આ લેમ્ડા સામે જતું રહે અને આ આખે આખું જે પદ છે આ પદ આવતું રહેશે છેદમાં HC upon EV0 plus phi0. સમીકરણ નંબર 1. જો ભૂલ ન પડે એના માટે તકેદારી શું રાખવી? હવે અહીંથી તમે કિંમત મૂકી શકો નો ડાઉટ, પણ આ પદ થોડું કેવું લાંબુ થઈ જાય કિંમત મૂકવા દરમિયાન, એટલે તમારે લખાણમાં પણ તકલીફ પડે અને કેલ્ક્યુલેટર સતત આ ચેપ્ટરમાં વાપરવાનું છે એટલે ભૂલ પડવાની શક્યતા વધે. તો આવા પદ જ્યારે આવે તો એને સમીકરણ નંબર 1 આપીને આને અલગથી ફાઇન્ડ આઉટ કરી લો. આનો જવાબ જે પણ આવતો હોય એ પછી સીધો તમે સમીકરણ 1 માં મૂકો તો પ્રોબ્લેમ આવે નહીં. એટલે આને આપણે અલગથી શોધી લઈએ. EV0 પ્લસ phi0 ઇક્વલ ટુ, તો E ની કિંમત 1.6 10 - 19 ગુણ્યા V0 ની કિંમત 0.60 વોલ્ટ પ્લસ phi0. તો phi0 2.14 છે, પણ 2.14 તો ઇલેક્ટ્રોન વોલ્ટ છે, એને તમારે જૂલમાં લખવું પડે. એટલે 1.6 10 - 19
એટલે આનો જે જવાબ આવે તમારે એ જવાબ જે છે એ તમારે અહીંયા મૂકવાનો થશે. તો આનો જવાબ મેળવવા માટે આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો 10 ની -19. આ બંને પદમાંથી 10 ની -19 જે છે એ કોમન નીકળી જશે. બરોબર. અને પછી તમને જે અહીંયા જવાબ મળશે એ જવાબ તમારે ક્યાં મૂકવાનો રહેશે? આ જગ્યાએ. અને પછી તમે h અને c ની કિંમત જાણો છો. આ કિંમતો તમે હવે અહીંયા મૂકશો એટલે તમને તરંગ લંબાઈ, આપાત તરંગ લંબાઈનો જવાબ બહુ જ આરામથી મળી જશે. એસઆઈ એકમ તરંગ લંબાઈનો આપણે લખીશું મીટર. બરોબર છે. તો આ ઉદાહરણ નંબર 2.